સ્થિર થઈ જાય ને, ઠાકોરજી કે હું મચલીશ, પણ હજી આપણે જ મચલ મચલ કરીએ છીએ. છાક ખાય ધાય જાય જાય, દ્રુમન ચઢ ફેટા મુખ પોચત, અંગોછત હે કરકર. તે મુજબ ફેટાથી હાથ પોંછીને રમતે ચડી ગયા, દોડીને ઝાડ ઉપર ચડી ગયા, ગીલી દંડા એવી રમતો રમવા માંડ્યા. આ લીલા જોઈ દેવતાઓ નિરાશ થયા કે અમને અધરામૃત આપ્યું નહીં. પ્રભુ પોતે જેને ઈચ્છે ને એને જ આપે છે, બધાય નથી આપતા. આજે કોઈ એમ કે હું તો કાલ ધારું તો ઠાકોરજી પુશ કરાવ લે, આપણી ઈચ્છાથી નથી આવતા. આપણે 20-25 વર્ષ પહેલાં બેલવનમાં ગયા હતા ઠાકોરજી પધરાવીને, ને આપણે ખીચડી ને બધું ખેલનું મનોરથ આપણે જ હતા 6 જણા ને મુખિયા છે. હવે 10-12 વૈષ્ણવ સૌરાષ્ટ્રના આવ્યા, તો એ અઠવાડિયાથી કહેતા હતા કે બેલવન જાય ને ઠાકોરજી પધરાવીને જાશું અને ત્યાં ખીચડી ખેલનો મનોરથ કરશો. હવે એમને જે એમના ગોર હતા એણે આમ દોરી દીધું કે બેલવન ને માનસરોવર ને ભાંડીર વન ને એ બધું સમજીને હોઈ ગયા. સવારે મગજમાંથી નીકળી ગયો કે ઠાકોરજી પધરાવીને આવીને અહીંયા બેલવનમાં ખીચડી ખેલનો મનોરથ કરવો જ. બિચારા સવારે પહોંચીને તૈયાર થઈને નીકળી ગયા. હવે ઓલાએ કીધું બેલવન હાલો આવી ગયો, બધાય વ્યથા કરે. આપણે નીકળ્યા ત્યાં જ નક્કી કર્યું હતું બેલવનમાં ખીચડી ખેલનો મનોરથ ઠાકોરજી પધરાવીને જાશું, મુખિયાજીને કહેશું ગુસાઈજી અને આપણને અધરામણ. હવે આવ્યા એટલે 20-25 વર્ષ પહેલાં તો આપણે કાંઈ સત્સંગ એટલે કોઈ ઓળખે નહીં, એટલે કીર્તન કરતા હતા. એમાં એક ખીચડીનું કીર્તન છે, ઓલા ગુટકામાં હતું. એટલે કે બેન તેરો જ? મેં કીધું હા, હમણાં ભોગ અરો ઘેરીએ, તમારે ઉતાવળ ન હોય તો બેસો. એ કે ના, અમારે કાંઈ ઉતાવળ નથી. ભોગ સરાવ્યો એટલે મુખિયાજીએ કીધું કે હવે ઠાકોરજીને અનુસર કરવા છે તો તમે બધા પ્રસાદ લેવા બેસી જાઓ. એટલે આપણે 6 હતા, બીજું કોઈ એટલે એ 10-12 જણાને મેં પૂછ્યું, મેં તો અમારી યાર કણકો લેશો? મને કે હે ઈલા તમારું નામ શું? મેં કીધું ઈલા. આજ ખીચડી મનોરથ? મેં કીધું હા. 1 સેકન્ડ મનમાં એમ થયું કે આપણે તો એ પ્રમાણે જ ખીચડી. મુખિયાજીને કીધું પહેલાં આ લોકોને બેસાડો, પછી અમે બેસીએ. મુખિયાજી કે બધાય બેસ્યા. બધાએ ખીચડી, દહીં અને મરચાં. મુખિયાજીને કીધું, એ કે અમારું તો અમે પહેલાં કાઢી લીધું હોય, કારણ કે તમારું અડેલું પછી અમારે કામ ન આવે. તપેલામાં હજી બીજા 10 જણા લે એટલું હતું. ઓલા લોકો ભેટી ભેટીને આમ આંખમાં આંસુ આવી ગયા હરખના. એ કે અમે તો માનસીમાં અમારા ઠાકોરજીને અહીં બોલાવી લીધા હતા બેન. મનમાં નીકળ્યા ત્યારે ગામડેથી હતું કે બેલવનમાં ખીચડી, પણ જો પ્રભુએ મનોરથ પૂરો કર્યો તો ઠાકોરજી સાક્ષાત છે અને મનોરથ કરો પૂરા એ કરશે ને કરશે. તેતર બન્યા, માછલા બન્યા, કોઈ યુક્તિ કામ ના આવી. ત્યારે તેઓ ગોપ બાળકોના ભાગ્યની સરાહના કરવા લાગ્યા. હમ ન ભયે વ્રજ મેં આહિર. મોડું થઈ ગયું છે. આહિર ઓલો એક છે ને કીર્તન, કે વ્રજમાં અમને ઠાકોરજીની બાજુમાં ઘર આપજો, ખોયડું, કે ઠાકોરજી હશે ને તો એમને સંભળાય, દોડે ને તો એના ઝાંઝરનો અવાજ અમને આવે, એ ખીરકમાં જાય ને પૂચકારે ને એ અમને સંભળાય. આપણે ખાલી વાત કરીએ છીએ તોય આપણે કેટલા દ્રશ્ય નજરે આવે છે. તો ખરેખર એ સારસ્વત કલ્પના
એ અદ્ભુત લીલાઓ હતી નહીં, આજે પણ છે. દ્રષ્ટિ આપણી એવી હોવી જોઈએ. બોલો વલ્લભાધીશ, વલ્લભાધીશ. સુબોધી નીચેનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજીનું આગમન. નારદજી ભગવાનનું કાર્ય કરનારા છે. સંજયના વચન સાંભળી મહામોહમાં પડેલા રાજા યુધિષ્ઠિર આપઘાત વગેરે કંઈ અનર્થ ન કરે એવી શંકાનું સમાધાન કરવા નારદજીનું આગમન કહે છે. તે અહીં ભગવત કાર્ય કરવા, યુધિષ્ઠિરના મનનું સમાધાન કરવા આવ્યા છે. અથપથી હવે જે નવી કથા કહેવાની છે એનું નિરૂપણ કરે છે. અથા જગામ ભગવાન નારદ સહતુંબુરુ પ્રત્યુત્થાય વિવાદ્યાહ સાનુજોભર ચિર્યભય. અર્થ: હવે તુંબરુ ઋષિ સાથે નારદ ભગવાન ત્યાં આવ્યા. નાના ભાઈઓ સાથે રાજા યુધિષ્ઠિરે જઈને એમનું સ્વાગત કર્યું, નમન કર્યું અને પૂજા કરતા હોય એમ કહેવા લાગ્યા. સુબોધિની છે. અથ યુધિષ્ઠિરને મોહ થયા પછી તે દૂર કરવા નારદજી ત્યાં આવ્યા, એવો અર્થ છે. તુંબરુ બીજા ઋષિ છે. શોક દૂર કરવા એક કરતાં બે ભલા એમ સમજીને બંને આવ્યા. ધૃતરાષ્ટ્ર વગેરેનું ધ્યાન રાખવાની જવાબદારી યુધિષ્ઠિરની હતી, એટલે એમની બાબતમાં એમને ઉદ્વેગ થાય, ચિંતા થાય તે સ્વાભાવિક છે. બધા એમ કહે ને, બસ યુધિષ્ઠિર તમે એવું જ કર્યું, આવું કરાય તમારાથી ને? અને તે કાર્ય ન થાય તો હિંતા આવી જાય. જો બધા બોલે ને, આવી માનસિક સ્થિતિમાં અયોગ્ય વિચાર ન કરે તે માટે નારદજી પધાર્યા છે. નારદજી આ પરિસ્થિતિમાં યોગ્ય સમાધાન કરશે એમ વિચારી પ્રત્યુત્થાય પૂર્વાસ્થાન્યમ ત્યક્ત્યા ઉત્થાય, પહેલાં જે સ્થિતિમાં બેઠા હતા તે છોડી ઊભા થાય અને ઋષિઓનું અભિવાદન કરી સ્વાગતિક ઔપચારિક પ્રશ્ન પૂછ્યા વિના સીધા ધૃતરાષ્ટ્રના વિષયમાં પૂછવા લાગ્યા. યુધિષ્ઠિર ઉવાચ નાહમ વેદ ગતિમ પિત્રો ભગવાન કચ ગતાવિત અંબા ચહત પુત્રાત્યામ ક્વચ ગતા સ તપસ્વિની કર્ણધાર ઇવા પારે ભગવાન પાર દર્શન અથર્ભાસે ભગવાન નારદો મુનિસત. અર્થ: યુધિષ્ઠિરે નારદજીને કહ્યું કે હે ભગવાન, અમારા બે પિતાઓ અહીંથી ક્યાં ગયા તેમજ પુત્રોની હત્યાથી દુઃખી થયેલા અમારા તપસ્વી માતા ક્યાં ગયા એ અમે જાણતા નથી. અપાર સમુદ્રને પાર કરાવતા સુકાનીની જેમ આપ સર્વે જાણનાર છો, માટે અમને કહો. નારદજીએ જવાબ આપ્યો, અમને ખબર નથી, આપ બધું જાણો, અમને કહો. અમારા બે પિતા ધૃતરાષ્ટ્ર અને વિદુરજી અને તપસ્વી અમારા માતા. કેમ તપસ્વી કીધા ગાંધારીને? એને તો આંખ હતી, પણ પરણાતા અંધને, એટલે પોતાની આંખે પાટા બાંધી લીધા. મારા પતિ નથી જોતા તો હું ના જો. સુબોધિની છે. અમંગળ મૃત્યુની સંભાવના અયોગ્ય હોવાથી કંઈ નથી. યુધિષ્ઠિર કહે છે કે અમે શોકના સાગરમાં ડૂબેલા છીએ. સમુદ્રમાં સર્વનું જ્ઞાન હોવું તે નૌકા છે. આપ તેના કર્ણધાર સુકાની છો. માત્ર ચલાવનાર જ નહીં, પણ પારદર્શન સામા કિનારાને જોનારા છો. એટલે જ કે જે છેડામાં જવાનું છે તે જુઓ, એનો છેડો જાણો છો એવો અર્થ છે. અહીં ઉપસંહાર કર્યો ન હોવાથી વચન અધૂરું છે. એટલે કે તમે જાણો છો એ અમને કહો.
એ મૂળ શ્લોકમાં કહ્યું નથી. જો કે આપણે અનુવાદમાં વાક્ય પૂરું કરવા એ વાક્ય મૂક્યું છે. નારદે એમના ન કહેવાનું પ્રયોજન જાણી સ્વયં જ જવાબ આપ્યો. નારદ એમનું પ્રયોજન જાણ્યું અને પછી ઉપદેશ આપ્યો તે બતાવવા ભગવાન પદ મૂક્યું છે. મુનિસતમ એ સૂતજીએ સૌનક મુનિને કરેલું સંબોધન છે. પાઠાંતર હોય ત્યાં નારદજી માટે આ પદ વપરાય છે, કારણ કે એમણે અનુમાનથી યુધિષ્ઠિરના મનની વાત જાણી લીધી. હવે કાલે આવશે નારદજીનો ઉપદેશ. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ भागवत देव ने दंडवत प्रणाम। चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયના ચરણાના કેરો ભરોસો, દ્રઢયના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માયા અંધેરો ભરોસો. દ્રઢયન ચરણ કેરો. સાધન और नहीं कली में जासो निवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोसो. દ્રઢયન ચરણ, દ્રઢયન ચરણ, દ્રઢયન ચરણ કેરો. વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.